જૈન સમાજના પર્યુષણનો અંતિમ દિવસ એટલે સંવત્સરી, એકબીજાને લોકો મિચ્છામી દુક્કડમ કહેતા હોય છે. ત્યારે વાત કરીએ પાલિતાણાની, જ્યાં સાધુ ભગવંતોની નિશ્રામાં તપસ્યા કરવા પહોંચેલા તપસ્વીઓએ સંવત્સરીનું પ્રતિક્રમણ કર્યું હતું. આત્મીય સ્વજન કાચના વાસણ કરતાંય નાજુક હોય છે. આ મનને ક્યારેક વચનનો વજનદાર પાષાણ ટકરાય છે અને નાજુક મન ખંડ ખંડમાં વહેંચાઈ જાય છે. ત્યારે આ મનને અખંડ કરી શકે તેવું સોલ્યુશન કોઈ ફેક્ટરીએ બનાવ્યું નથી. પણ પરમાત્માના શાસને આ તૂટેલા મનને, નંદવાયેલા દિલને ફરીથી અખંડ કરવાનો અદ્ભુત અને સફળ પ્રયોગ બતાવ્યો છે. અને તે છે મિચ્છામી દુક્કડમ એટલે કે ક્ષમાપના. સવ્વે જીવા ખમતુમે મિત્તિમે સવ્વે ભૂવેશુ વેરીમ જન્ન કેણી. ખમાવવું બધા જીવોને દુષ્કૃતનો મિચ્છામી દુક્કડમ. દોષામ પ્રયાંતુ નાશમ સર્વત્રમ સુખેમ ભવંતુ લોકામ. વેર લેવાની શક્તિ હોવા છતાં દુશ્મન માફ કરી ગળે લગાડવાનો અને તૂટેલા મનને સાંધવાનો અદ્ભુત પ્રસંગ સંવત્સરીનો દિવસ. અને મિચ્છામી દુક્કડમ ખમવું અને ખમાવવું એમ ધર્મની નીતિ કહે છે. કદાચ અંતર એ લોકોનું બળતું હશે. તું ઉઠ, ઊભો થા અને કહી દે મિચ્છામી દુક્કડમ. જ્યારે આજે જૈન સમાજના પર્યુષણનો છેલ્લો દિવસ છે, આજના આ દિવસે સકલ સંઘને મિચ્છામી દુક્કડમ પાઠવવામાં આવ્યા હતા. मित्र से तो हर कोई भी करता है क्षमा, लेकिन जिससे क्षमा अपन वैर भाव है उससे ही क्षमा अपन को करनी चाहिए. सबसे पहले भगवान महावीर ने ये कहा है. इसलिए महापर्युषण महापर्व 8 दिन जैसे 28 करते हैं, कोई मांस खमन करते हैं. इस तपस्या से अपने कर्म निजरा करने के लिए, अपने कर्म क्षय करने के लिए ये पर्युषण महापर्व का आराधना करते हैं. मैं आया हूँ, यहाँ की महिमा अपरंपार है और मुझे बहुत ही यह प्रफुल्लित हूँ, बहुत अच्छा लगता है. સૌથી મહાન પર્વનો દિવસ છે. જે એ દિવસના પૂરા વિશ્વમાં જો કોઈ જીવ હણ્યો હણાયો હણતા પ્રત્યે અનુમોદે તે સવી હું મન વચન કાય કરી મિચ્છામી દુક્કડમ. બપોરે જૈનોના પવિત્ર તીર્થ પાલિતાણા સહિત શહેરના કૃષ્ણનગર, દાદા સાહેબ, શાસ્ત્રીનગર, આનંદનગર, ભરતનગર સહિતના ઉપાશ્રયોમાં પૂજ્ય આચાર્ય ભગવંતોની નિશ્રામાં સંવત્સરી પ્રતિક્રમણ થયું હતું. સંવત્સરી પ્રતિક્રમણને સૌથી મોટું પ્રતિક્રમણ કહેવાય છે. જૈન શાસ્ત્રમાં સૌથી મોટો સંવત્સરી મહાપર્વ કહેવાય છે. વર્ષ દરમિયાન થયેલા પાપોની આલોચના કરવામાં આવે છે. 84 લાખ યોની જીવને ખમાવી સર્વ જીવની ક્ષમા યાચના માંગવામાં આવે છે. આ પ્રતિક્રમણ બાદ સૌ કોઈએ નાના મોટા એકબીજાને મિચ્છામી દુક્કડમ કહી ક્ષમા માંગી હતી. આજના આ પાવન દિવસે સૌ કોઈએ ઉપવાસ, ચોવિયાર, એકાસણાની તપસ્યા કરી અને રાત્રે દેરાસરોમાં પરમાત્માની ભવ્ય આંગી અને ભક્તિ સંગીતના કાર્યક્રમ અને સંવત્સરીના પ્રતિક્રમણ સાથે પર્વાધિરાજ પર્યુષણ પર્વનું સમાપન થશે. અરવિંદ ભટ્ટી, GSTV, પાલિતાણા.